હાલમાં ગુજરાત સરકારે તેની ભરતી પરીક્ષામાં બહુ જ મોટો સુધારો કર્યો છે. દરેક પરીક્ષાને 2 ગ્રુપમાં વહેંચી છે, એ અને બી. જે એક્ઝામ્સને વહેંચવામાં આવી છે તેના નામ અહીંયા એપેન્ડિક્સ એ અને એપેન્ડિક્સ બીમાં દર્શાવવામાં આવેલા છે. હવે આપણે જ્યારે ફોર્મ ફિલઅપ કરીએ છીએ ત્યારે આપણે કાં તો ગ્રુપ એ, કાં તો ગ્રુપ બી અથવા તો બંને સિલેક્ટ કરવાનું રહેશે. અને ગ્રુપ એ અથવા ગ્રુપ બીમાં સૌથી પહેલાં પ્રિલિમ્સ એક્ઝામ આપવાની રહેશે, જે બંને માટે કોમન છે. તો પ્રિલિમ્સ એક્ઝામનો સિલેબસ છે એમાં રિઝનિંગ 40 માર્ક્સ, એપ્ટિટ્યૂડ 30 માર્ક્સ, ઇંગ્લિશ 15 માર્ક અને ગુજરાતી 15 માર્ક, આમ ટોટલ 100 માર્કનો પેપર હશે અને 1 કલાક આપવામાં આવેલી હશે. આ એક્ઝામ જે લોકો ક્લિયર કરે એ લોકો સેકન્ડ રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. અને પ્રિલિમ્સમાં પાસ થયેલા 7 ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. જે લોકોએ ગ્રુપ એ સિલેક્ટ કર્યો હશે એ લોકોએ મેઇન્સ આપવાની રહેશે. તેમાં ગુજરાતી 100 માર્ક્સ, ઇંગ્લિશ 100 માર્ક્સ અને જનરલ સ્ટડીઝ 150 માર્ક, ટોટલ 350 માર્કનો પેપર રહેશે, જે સંપૂર્ણપણે ડિસ્ક્રિપ્ટિવ હશે. અને જે લોકોએ ગ્રુપ બી સિલેક્ટ કર્યો હશે એ લોકો માટે ફરી MCQ પેપર હશે, જેમાં ઇંગ્લિશ 20 માર્ક્સ, ગુજરાતી 20, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS અને PCA 30 માર્ક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ 30 માર્ક્સ, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી 30 માર્ક્સ, કરંટ અફેર્સ વિથ રિઝનિંગ 30 માર્ક્સ અને રિઝનિંગ 40 માર્ક, આમ ટોટલ 200 માર્કનો પેપર અને 2 કલાક તેને ફાળવવામાં આવશે. મેઇન્સ માટે ગુજરાતીનો સિલેબસ આ પ્રમાણે છે: નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પત્રલેખન, ચર્ચાપત્ર, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ. અને અંગ્રેજીમાં એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રિસાઇઝ રાઇટિંગ, ઇંગ્લિશ ગ્રામર, ટ્રાન્સલેશન. અને જનરલ સ્ટડીઝ માટે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, કલ્ચરલ હેરિટેજ છે, જિયોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પછી કરંટ અફેર્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ છે, ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. તો આ પ્રમાણેનો ચેન્જ કરવામાં આવેલો છે.